હરિરાય મહાપ્રભુજી કી અષ્ટ સખાઓનું આપણે કરીએ છીએ. કુંભનદાસજીની લીલાનું વર્ણન હમણાં તો આપણે બહાર જવાનું થાય છે એટલે કાંઈ મેળ પડતો નથી. તો કાલે કુંભનદાસજીનું કર્યું, હવે આજે ચત્રભુજદાસ. 4 દી પહેલા આપણે લીલા વર્ણવી કે ઠાકોરજીએ ઓલી ગોપીના ઘરે 2 હાથે છીકો પકડ્યો અને 2 હાથે ધોતી પકડી એટલે ચત્રભુજ થયા. અને ઘરે આવ્યા કુંભનદાસ ત્યારે ઘર લાલા ભયો તો એ ગુસાઈજી પાસે લઈ ગયા અને ગુસાઈજીએ નામ શું પાડ્યું? ચત્રભુજદાસ. કારણ દર્શન એ થયા હતા. તો ચત્રભુજદાસ લોકો જુએ ત્યારે ઘોડિયામાં, અને કુંભદાસ ને ચત્રભુજદાસ એકલા હોય ત્યારે બે સત્સંગ કરે. કારણ કુંભદાસને બહુ દુઃખ થતું હતું કે કોઈ સત્સંગ કરવા વાળું નથી, એકની સામે એક જોઈએ. આ દાદા હમણાં આવે છે, બાકી આપણે 2 રોજ કરતા હતા. હવે આપણે બહુ ઓછા બહાર જઈએ છીએ. હવે થોડી ઉંમર, તબિયત બધું, પણ તોય અંગત હોય ત્યાં જવું પડે આપણે, અને ત્યાં વૈષ્ણવારે આનંદ કરીએ છીએ. તો ચત્રભુજદાસ, હવે એમના કીર્તન એવા સરસ, અને એમનું વાર્તા ચારિત્ર બી એટલું સરસ. પણ આ બધું મેં કહી દીધું છે એટલે આજે થોડું કહી અને ન્યાય આપીએ કે ચત્રભુજદાસના લગ્ન થયા, એની વહુ લીલામાં પહોંચી ગયા. તો ઠાકોરજીને અને ચત્રભુજદાસને સખ્ય ભાવ, એટલે બધા બેઠા હતા અને ટીખળ કરતા હતા. એટલે ઠાકોરજીએ કહ્યું, ચત્રા બીજા લગ્ન કરી લે. તો ચત્રભુજદાસને એમ કે પ્રભુને બિચારાએ બીજા લગ્ન કર્યા, એટલે બીજે દી આવ્યા એટલે કે આ જોયો બૈરી વિના રહી જતો તો બીજા લગ્ન કર્યા. તો ચત્રભુજદાસે સામે કીધું, અમે તો 2 જ કર્યા, તમે? તો આ સખ્ય ભાવ પ્રભુ હારે હતો. ચત્રભુજદાસના અમુક કીર્તન તમે રાધા કૃષ્ણ કુંડ ઉપર જાઓ, વ્રજમાં ગિરિરાજજીની પરિક્રમા 7 કોસની કરો ત્યારે રાધા કૃષ્ણ કુંડ આવે. હવે તો ગિરિરાજજી તિરોહિત થઈ ગયા છે, હવે બધા 5 કોસની કરે. પણ અમે તો 50 વર્ષ પહેલા 9 કોસની કરી છે. ત્યારે દોડતા વૈષ્ણવ ભેગા ગયા હોય, નાના હોઈએ એટલે રસ્તામાં એ બધા ઘરેથી જ કેળા કે એવું લાવ્યા હોય અને અમને દઈ દે કે લે આ 4 આના 8 આના. એટલે અમને નાસ્તો મળે ને ત્યાં ખાવા, એટલે અમે જતા. પરિક્રમા કરવા નહોતા જતા, પણ ગિરિરાજ બાવાની અમારા પર કૃપા, તો એવું માનતા હતા કે અમે પરિક્રમા કરીએ છીએ. તો રાધા કૃષ્ણ કુંડમાં સંધ્યાવદનના બેઠકજી બહાર નીકળો એટલે તો ચત્રભુજદાસનું આ કીર્તન, ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. ચત્રભુજદાસજીને યુગલ સ્વરૂપના ગિરિકંદરામાંથી સવારના મંગળાના દર્શન કરવાનું મન, પણ વલ્લભને કે ગુસાઈજીને કહે નહીં. વલ્લભને ગુસાઈજીમાં ભેદ નથી, ભેદ માને ને એને અસુર સમજવું. હવે સમજી ગયા એટલે એકવાર ચત્રભુજદાસજીને કે જ્યાં ગિરિકંદરામાંથી આ લઈ આવ. લેવા ગયા તો ઠાકોરજીને સામનેજી મરગજી માલ ને લટપટી પાગ, આખા કીર્તનમાં બધું આવે છે, આપણી પાસે સમય નથી, પણ એ કીર્તનનો ભાવ બહુ સરસ છે. ગોવર્ધનગિરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. તો 2 બધા વસ્ત્ર અસ્તવ્યસ્ત, માળા મરગજી એટલે કરમાયેલી, આખી રાત જે રંબન પરિરંબન ચુંબન આલિંગર રસ લીધો હોય એટલે માળા મરગજી એટલે કરમાઈ ગઈ. પાગ લટપટી અટપટી થઈ ગઈ હતી. હવે વર્ણન કરું તો રસભંગ થઈ જાય, રસાભાસ થઈ જાય. એ દર્શન ચત્રભુજદાસજીને ત્યાં થયા. ક્યાં? ગિરિકંદરામાં, જેને પતરાળા લેવા મોકલા હતા. તો મારા વાલા, આ બધા કીર્તનોના ભાવ, જેવી લીલાના દર્શન અષ્ટ સખાઓએ કર્યા એનું જ વર્ણન. હવે તમે અહીં આન્યોર આવો તો પાછળ ગિરિરાજી છે અને પ્રથમ મિલનના બેઠકજી છે. કારણ કે વલ્લભ આન્યોર સીધા આવ્યા હતા સદુ પાંડે ત્યાં. સદુ પાંડેએ પૂછ્યું, પ્રભુ કાંઈ લેશો હવારના? કૃષ્ણદાસ બેગન કે ના, સેવક કોઈ લે, સેવક સિવાય બીજાનું લેતા
નથી. અને વલ્લભે ત્યાં પ્રગટ કર્યા. આજે પાંચમ છે, પણ પાંચમે તો ઉર્ધ્વભુજાનો. પછી આજ્ઞા થઈ ઝારખંડમાં કે વલ્લભ હવે મને પાઠ બેસાડો. અને અખાત્રીજના દિવસે અક્ષય તૃતીયાએ, જે તિથિનો ક્યારેય ક્ષય ન થાય, આખા ઓલામાં 2 તિથિનો ક્ષય ક્યારેય ન થાય, અક્ષય તૃતીયા અને અક્ષય નવમી, જ્યારે સતયુગની શરૂઆત થઈ. અને ઇન્દ્રની વાત આ બધું કહી દીધું છે એટલે અત્યારે વિવરણ કરતી નથી. અક્ષય વડ છે 4 વ્રજમાં, એ બધાય નહીં. તમે જે લીલી પરિક્રમા કરવા જવાના છો ને મારા વાલા, આ બધાય દર્શન કરજો. તમારા ગોરને બધું પૂછજો. એમને ન આવતા લે દેવ ચોખાન મેલ મારો છેડો. હવે વાત કરતા હતા આપણે ચતુર્ભુજદાસની. તો ઠાકોરજી માવત સાતમના દિવસે ગિરિરાજજીથી મથુરા પધાર્યા. મંદિર ખાલી થઈ ગયું. ચતુર્ભુજદાસનો જે વિરહ, અનેક વિરહના કીર્તનો, પણ છેલ્લું વિરહનું કીર્તન આ ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. આ વિરહનું કીર્તન સાંભળી અને ગુસાઈજી પરદેશ કરવા ગયા હતા. એ દિવસે આવવાના હતા. નૃસિંહ ચૌદસ હતી, નરસિંહ ચૌદસ. સવારે બધું ભોજનની તૈયારી હતી, સામગ્રી સિદ્ધ થઈ ગઈ હતી, રાજભોગ સજાવતા હતા. અને આ કીર્તન સાંભળ્યું અને કાકાજી પધારવાના છે એ વધાઈ આવી તૈયાર થઈને, ગિરધર મેં ચાલુંગો. અરે મારા વાલા, ભોજન કરી રાજભોગ નહીં, ગોવર્ધન મેં ચાલુંગો. ગિરધરજીનું બીજું નામ ગોવર્ધન શ્રીજી બાવાએ પાડ્યું હતું. એ મેં વિવરણ કર્યું છે. ટોડના ઘણાના અહીંયા માથે બેહાડીને લઈ આવ્યા હતા. કેટલાય કાલાવાલા કર્યા. બેટીજી આવ્યા હોય, નહીં મેં તો ચલુંગો. ગોવર્ધન ચલ મેં ચલુંગો. બાળહઠ, રાજહઠ, સ્ત્રીહઠ અને યોગહઠ પધરાવ્યા. અને છેલ્લી ટૂંક બોલતા હતા ત્યાં પ્રભુના દર્શન થયા. રથ આવતો હતો, ધૂળ ઉડતી હતી અને ચતુર્ભુજદાસના પ્રાણ જાતા જાતા બચી ગયા. અને ગુસાઈજી પરદેશ કરીને આવ્યા તો સાંજે 2 વાર બોલી બોલાણી. ગુસાઈજી કે આ શું કાંઈ સમજાણું નહીં. જીરાજ, આજે રાજભોગ ને સેનભોગ ભેગો આવ્યો, કારણ ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હતા અને આપના આવવાની વધાઈ સાંભળી અને ચતુર્ભુજદાસનો વિરહ સાંભળી અને પ્રભુ પાછા પધારે. ભોજન બપોરનું રાજભોગ આરોગવા રહ્યા નથી, એટલે આજે નૃસિંહ ચૌદસે રાજભોગ ને સેનભોગ સાથે આવે. આજની તારીખમાં નાથદ્વારામાં રાજભોગ ને સેનભોગ સાથે. મારા વાલા, પુષ્ટિ માર્ગ એટલે તમને મારે શું કહેવું? મારી પાસે શબ્દ હું બોલી જ નથી શકતી. આ બધી લીલાઓ તો વલ્લભ બોલાવે છે, જીવનું સામર્થ્ય નથી. એટલે ચતુર્ભુજદાસ હોય કે કુંભનદાસ હોય, અષ્ટ સખાઓનું વિવરણ કરવું, એના કીર્તનોના ભાવ કેવા, એના કીર્તનમાં પહોંચી જવું, એના એક એક શબ્દને ફેરવો, એની એક એક લીલાનું વર્ણન કરવું, મારા કરોડો જન્મ વયા જાય તો હું કરી શકું નહીં. આ તો અછડતી વાત કરી. અને છેલ્લે જ્યારે ગુસાઈજી ગિરિકંદરામાં ગોવિંદ સ્વામીને સાથે લઈને, મુખારવિંદની ડાબી બાજુ એમનું દ્વાર છે, ગુસાઈજી પધાર્યા હતા. એ ન જોયું હોય તો બધા દર્શન કરજો. એ સમાચાર સાંભળ્યા. ચિત્ત સ્વામી એમના દ્વાર પર લીલામ પહોંચી ગયા. ચતુર્ભુજદાસ રુદ્રકુંડ પર બેઠા હતા, ત્યાં સદેહે લીલામ પહોંચી ગયા. આવા અષ્ટસખાઓને આપણા કોટી 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 વંદન. આ બધી લીલાઓ એવી અદ્ભુત છે, અદ્ભુત છે. હરિરાય વાંગ મુક્તાવલી. સેવા સંસ્કાર ઉપત્વદાત્યાત સેવનામ સદા બ્રહ્મ સંબંધિતા જીવ દેહ સંબંધી વસ્તુ. ગુજરાતી. બ્રાહ્મણના બાળકને
વૈદિક કર્મો કરવાનો અને વેદ ભણવાનો અધિકાર જ્યારે એને ગાયત્રી મંત્રનો ઉપદેશ કરીને યજ્ઞોપવિત એટલે કે જનોય સંસ્કાર કરવામાં આવે છે ત્યારે મળે છે. શું કે છે? બ્રાહ્મણના બાળકને જનોય આપે ને પછી વેદના ભણવાનો અધિકાર અને બધા સંસ્કારનો અધિકાર પછી મળે છે. 50 વર્ષ પહેલા આપણામાં 16 સંસ્કાર હતા. ગર્ભ ધારણ કરે ત્યારે આપણે 5મે મહિને ઓલું બાંધતા, 7મે મહિને ખોળો ભરતા, એને જનોય આપતા, લગ્ન કરતા, એને આ બધાના સંસ્કાર. છેલ્લે અગ્નિ સંસ્કાર, છેલ્લું આપણે શું બોલીએ? અગ્નિ સંસ્કાર. તો આ 16 સંસ્કાર હતા. અત્યારે આપણે બધું ભૂલી ગયા છીએ. આપણે આપણો ધર્મ જ ભૂલી ગયા છે. પેલા મેં કોઈ બ્રાહ્મણને જનોય વિના નહોતા જોયા, કોઈ વૈષ્ણવને તિલક કંઠી વિના નહોતા જોયા. અત્યારે કંઠી બધાને વાગે છે, તિલકમાં શરમ આવે છે. તમે જુઓ, જૈન લોકો બધાય પોતાનું તિલક કરશે. આપણે અહીં રહીએ છીએ, દેરાસર છે, બધા બાળકો સવારે સ્કૂલે જવાનું હોય તો ધોતી પહેરી રેશમી ઉઘાડા પગે જાય, તિલક કરીને એની પૂજા કરીને આવે છે. એ લોકોને શરમ નથી આવતી. દરેક પોતાના ધર્મને સાચવે છે. આપણે તો આપણા છોકરાને કઈ તિલક કરાતું હશે. સારું છે કે બધા કંઠી છે, પણ ઘણા તો કંઠી, અરે ઘણા 50 વર્ષના હોય ને, આપણે કઈ દર્શન કરવા હોય તો વૈષ્ણવ મારા સાસુને તો પાકી સેવા હતી, તારે તો બેન કાચી નથી ના. એટલે મેં તો કંઠી નથી ને, કંઠી ન હોય તો વૈષ્ણવ ન કહેવાય. અમે બ્રહ્મ સંબંધ લીધું જ. જય શ્રી કૃષ્ણ મારવાલા. પછી 2-3 દી પછી પાછા આવે. તમે કંઠીનું કેમ કહેતા હતા? આપણને બીક લાગે હમણાં બાજશે. બ્રહ્મ સંબંધ મીન્સ તમે વૈષ્ણવ છો. તમારે અત્યારે તો જો લૌકિકમાં પેલા લગ્ન થતા ને તો સેથી પૂરતા, ચાંદલો કરતા, મંગળસૂત્ર, મને બરાબર યાદ છે. લગ્ન કરીને હું પહેલા દિવસે નીચે ઉતરી, પેલા નાના હોય એટલે ચાંદલો પેલા આવા નહોતા, પેલા આપણે કંકુ ના કરતા. એટલે બ્રશ કરીને આવી તો ચાંદલો ક્યાં? પાછા ઉપર જઈએ, ચાંદલો કરીને સેથી પૂરીને આવીએ કે આ સૌભાગ્યની નિશાની છે. તો લૌકિકમાં એક જન્મ પૂરતો જે વર છે એનો ચાંદલો ને એની સેથી ને એનું મંગળસૂત્ર હોય તો એ સૌભાગ્યવતી કહેવાય. તો આપણે વૈષ્ણવ ક્યારે કહેવાય? પ્રભુ સાથે આપણા વિવાહ થયા તો કંઠી વિના રહેવાય? ચાંદલા વિના રહેવાય? અત્યારે આપણે કાંઈ બોલાય નહીં. આપણે જ આપણા જન્મને વિરોધા કરી દઈએ છીએ. નાના હતા ને બહુ તોફાન કરીએ કે કાંઈ, કોઈક બહુ ફરિયાદ લઈને આવે ને તો મારી બા અમને ખીજાતી. મારો ભાઈ બહુ તોફાની હતો, કારણ કે મારે 2-3 બહેનો ગુજરી ગઈ, પછી હું ને મારા પછી ભાઈ. એટલે પેલાના જમાનામાં તો ભાઈ એટલે વાત, એટલે લાડકો બહુ તોફાન કરીને આવે ને. મારી બા એક દી તો બગડીને, એ તારા કરતા પથ્થરો જણો હોત ને તો કપડાં ધોવાના કામમાં આવત. પેલા પથ્થરે ધોકા મારીને કપડાં ધોતા હતા. નકામની હું મેં તને જ. તો જો માને એવું થાય કે નકામનો તને જન્મ આપ્યો, તો આપણા ઠાકોરજીને એવું ન થાય કે તારી યાર નકામા લગ્ન કર્યા? થાય કે ન થાય? નથી તું કંઠી પહેરતું ભાઈ કે બેન, નથી તિલક કરતો, પણ આ વલ્લભ વકીલ છે ને એટલે મારું હાલતું નથી. ઠાકોરજી કે કાંઈ તારી યાર કેવા જાવ એટલે વલ્લભ વચ્ચે આવે. પ્રભુ જીવ તો સદોષ છે, આપ નિર્દોષ છો. એ જેવો તેવો છે, આપણો છો, એમ એને કાંઈ કહેવાય નહીં. આપણો ઉપરાણું તાણવા વાળો વકીલ એવો બધો આમ સદ્ધર છે ને, ઓલા હાઈકોર્ટ હોય કે સુપ્રીમ કોર્ટ હોય, ગમે એવો ગુનો હોય ને પૂછે આપણને વકીલ કોણ છે, આપણે કહીએ ઘરે જઈને હુઈ જાઉં જાના મને હું ધક્કા ખાઉં છું, તમે જીતેલા જ છો. તો ગોલોકમાં જાશું ત્યારે આપણે જીતેલા છીએ, આપણો વકીલ કોણ છે? એક કીર્તન છે હરિરાયજીનું કે ગોલોક ધામમાં પ્રભુની કોર્ટમાં હરિરાયજી વકીલ. જેના વકીલ આવા હોય મારા વાલા, આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર છે?
તો અહીંયા ક્યાં ને ક્યાં વહી જાઉં છું ને ખબર જ પડતી નથી કે બ્રાહ્મણના બાળકને ક્યારે અધિકાર મળે? જ્યારે ગાયત્રી મંત્રનો દીક્ષા લે અને જનોઈ લે પછી જ એને વેદનો ને એનો અધિકાર મળે. આપણી છેલ્લી દીક્ષા કઈ ખબર? બ્રહ્મ સંબંધની. બ્રહ્મ સંબંધ પછી કોઈ દીક્ષા નહીં. બાળકોને ત્યાં પહેલા જો બાળકોને જનોઈ આપશે, પછી બ્રહ્મ સંબંધ આપે. છેલ્લી દીક્ષા બ્રહ્મ સંબંધની. ગાયત્રી મંત્રથી અગ્નોપવિત સંસ્કાર થયા પછી એ બ્રાહ્મણ બાળક વૈદિક કર્મો કરવાનો અધિકાર ધરાવે છે. એમ આપણે બ્રહ્મ સંબંધ લીધા પછી સેવાનો અધિકાર ધરાવીએ છીએ. વલ્લભ ઘણા એમ કહેતા કે તારાથી સેવા નહીં નિભે, તું નામ મંત્ર લઈ લે, તારો ઉદ્ધાર છે. તો ઘણા બ્રહ્મ સંબંધ નથી આપ્યા. કુંભનદાસે કીધું હતું કે તારા દ્વારા તારી ઘરવાળીનો ઉદ્ધાર છે, કારણ કે માગવાનું કીધું કે દીકરો આપો. વલ્લભ કે આ જીવ, તો વલ્લભે બધાને બ્રહ્મ સંબંધ નથી આપ્યું મારા વાલા. બ્રહ્મ સંબંધનો અધિકાર એને છે જેને સેવા કરવી છે. અત્યારે તો કે મારે રસોઈયાની પાસે કરાવી છે, બ્રહ્મ સંબંધ આપી દો. કશું જ નહીં. એક બેન મારે આપણા ઘરે આવ્યા, એ કે બેન ગુરુને ઘરે જાઓ. મેં કીધું મેં કીધું કેમ? એ કે અમારી બેનપણી નહીં, મારી હારે છે ને અમેરિકાથી આવી છે, તો એ કે 2 મહિના તારી હારે રહેવું છે. હવે હું તો અઠવાડિયું ચંપારણ ને ગંગાસાગર ને જગન્નાથપુરી 15 દી જાઉં. તો મેં એને કીધું ભાઈ તારે આવવું હોય તો હાલ, પણ પછી દરેક જગ્યાએ હું જારીજી ભરું ને તો હું 2-3 કલાક અંદર હોઉં, એટલે તારે બહાર બેસવું પડે. એ કે હું જારીજી ભરીશ. એ કે બ્રહ્મ સંબંધ ન હોય તો ન ભરાય, તો આને અપાય એવું? એટલે મેં ઓલા બેનને પૂછ્યું તમારે વૈષ્ણવ થવું છે તો બ્રહ્મ સંબંધ લ્યો, જારીજી ભરવા માટે બ્રહ્મ સંબંધ ન લેવાય. એ કહેલા બેન હું કામ લેવાનું? હવે મારે ટાઈમ 5:15 થી 6:15 નો વૈષ્ણવનો, અને એ આવ્યા 5:30, બીજા વૈષ્ણવ બેઠા હતા. મેં તો બેસો. ઓલા ગયા 6:45 સુધી એને સમજાવ્યું કે વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ. અમેરિકા એટલે અડધું ઇંગ્લિશમાં બોલવું પડે. મને કે જારી ભરાય કે ન ભરાય, મારે બ્રહ્મ સંબંધ લેવું છે. મેં ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, એમાં શું કરવાનું? મેં આ તમારી બેનપણીને ઘરે છે, ક્યારે જવાનું ચંપારણ? એટલે કે આવતે મહિને. મેં તો મહિનો એની આ રહ્યો શીખો, પછી કાંઈ હોય ને તો મને પૂછજો. એ બેન અમેરિકા ગયા તો ઠાકોરજી પુષ્ટ કરાવીને લઈ ગયા, પણ ખાલી મારે ચંપારણ જારી ભરવીને ના, મારા વાલા આવું ના કરાય. તો અહીંયા કહે છે એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને. જો હરિરાયજી, આ બધું મારું હું કઈ કહેતી જ નથી હો, મને શું આવડે? મને હાઈપર એસિડિટી એટલે 2 કલાકે ખાતા આવડે. જેવી બળતરા થાય એટલે તરત રસોડામાં જઈને ખાઈ લો, એના સિવાય કાંઈ ન આવડે મને. તો મારા વાલા, આ બધું વૈષ્ણવોના મઢે સાંભળવું હોય, વલ્લભકુળના વચનામૃત હોય કે આ ગ્રંથો, એનું અનુસંધાન છે. તો એ જ દ્રષ્ટાંત પ્રમાણે જીવને જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે એ જીવ સેવાનો અધિકારી બને છે. શ્રી વલ્લભકુળ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ એક સંસ્કાર છે, અને એ સંસ્કાર અલગ એલા ફેલા પાસે ન લેવાય. ભાઈજાન ફાઈજાન નીકળાતા, વચ્ચે હાલી નીકળાતા. વલ્લભે બ્રહ્મચારી રહેવું હતું, સંસાર નહોતો માંડવો. પણ અમને તો ઈચ્છા એક ઉપજી, હું નંદન તમે તાત. શ્રીજી બાવાએ કીધું કે વલ્લભ વિવાહ કરો, આપ અહીંયા પધારશો ગોલોકમાં, પછી પાછળ વાળા મારા વૈષ્ણવનું, મારા દેવીજીનું. તો વલ્લભે આપણા માટે વિવાહ કર્યો. એને રસ હતો વિવાહ કરવામાં. એને તો પરિક્રમા કરી કરી ઉઘાડા ચરણે બધાને શરણે રાખવાતા. પણ ઠાકોરજી સમજતા હતા આ ઈલાબેન જેવા કેટલાય સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારની રખડે છે, આનો કોઈ ઉદ્ધાર કરવા વાળું છે નહીં, કારણ કે આ બેન એવા છે. તો વલ્લભને કીધું સ્વવંશે સ્થાપિતા સે સ્વભાત્મા સ્મયાપહ.
તો આજની તારીખ સુધી બાળકો વલ્લભનું લોહીનું એક બિંદુ અંદર બિરાજે છે. એના ગુણ કેવા, દરેક વલ્લભકુળ જુઓ તમે, વચનામૃત કેવા સરસ કરે. સેવામાં એમને સમજણ પડે એવી કોઈ ન પડે, એ ઉપદેશ આપે એવો કોઈ ન આપે. એ ઠાકોરજીને આજનો એવો પ્રભાવ છે. એક વૈષ્ણવ એક જે ત્યાં ઠાકોરજી પધરાવા ગયા, એ કે હવે મારે ગમે ત્યાં લીલામ જવાનું, મારા વાલા આ વૈભવ બધો ઓછામાં ઓછું હો તોલા તો હોનું હશે, સોનાને જારી જે કે લાવો. ચાંપીચીમાંથી ઠાકોરજી લીધા. આપણા ઘરના પુષ્ટ થયેલા નથી. અમારી હાજરીનું હું એને ભેગી ગઈ હતી, મારા રૂવટો ઊભા થઈ ગયા. મેં કીધું આ કેવી રીતે ખબર પડે? હજી તો આમ કરી ઝાંપીજી ખોલીને આમ લઈને, બેન તમારે જ્યાં પોસ્ટ કરાવ્યા હોય ને ત્યાં પધરાયો. ઓલા 100-150 તોલા હોનું, એટલા દાગીના ને હીરા ને સોનાના જારીજી. લોકો ગમે એવા દોષ જુએ, વલ્લભ નથી જોતા. વલ્લભકુળ મારા પોસ્ટ કરેલા નથી તો મારે ત્યાં ન આવે. પછી બેન અમેરિકા એનો વરને ફોન કર્યો મારી હાજરીમાં. એ કે આવું કે છે, એ કે આ ઊભી રહે, સાચી વાત છે, ત્યાંના નથી અહીંના છે. હવે એ બારગામ હતું તો એ બેન કે એલા બેન, મેં તો ના ભાઈ, બારગામ હું મારા ઠાકોરજીને મૂકીને ન આવું. આ તો મારા પ્રભુને પહોંચીને તમારી ભેગી આવી. મને કે તો કોની ભેગી જાવ? મેં તમારા બેનની ભેગા. ત્યાં ગયા તો એ વલ્લભે હાથમાં લઈને કે હા આપણા દાદાજીને પુષ્ટ કરેલા. લે, આ મારી હાજરીનો પ્રસંગ છે. તો ઠાકોરજી પુષ્ટ વલ્લભકુળ પાસે જ કરાવાય, અને બ્રહ્મ સંબંધ પણ વલ્લભકુળ પાસે જ લેવાય. એલા ફેલા ને ઘેલા ઓલા ભાઈજીઓ પાસે ના લેવાય મારા વાલા. ખરી વાત છે ને? શ્રી વલ્લભકુળ દ્વારા બ્રહ્મનો સંબંધ થવો એ સંસ્કાર છે અને એ અલૌકિક છે, અને એ થયા પછી સેવાનો અધિકાર મળે. માટે સેવાના સંસ્કાર રૂપ બ્રહ્મ સંબંધ થયા પછી નિરંતર સેવા કરવી. આજે કરી લીધી ને કાલે આળસ આવી એવી ન હાલે. આપણે નંદાલયમાં વાત્સલ્ય ભાવથી સેવા કરીએ છીએ, અને કિશોર ભાવમાં બપોર રાજભોગ નિકુંજના ભાવથી. યશોદાજી ઠાકોરજીને રોજ જગાડતા કે નહીં? રોજ દૂધ પીવડાવતા કે નહીં? રોજ સ્નાન કરાવતા, રોજ તૈયાર કરતા, રોજ છાક મોકલતા. તો આપણે એ ભાવથી સેવા કરવાની છે. જે એક બેન એ કે એવા આમ હોશીલા ને મારે એ કે જે સખડી જ ધરવી, અઠવાડિયું તો આમ ચણિયા ચોળીને ચૂંદડીને અને ઠાકોર અઠવાડિયા પાછી તો ઠ્યા થઈ ગયા. કારણ કે કોઈ દી કર્યું જ નહોતું ઘરમાં કામ. હું જાતે પાત્ર કરીશ, હું જાતે રસોઈ કરીશ, હું જાતે આમ કરીશ. અઠવાડિયા પછી કે જે મિશ્રીને આજ્ઞા આપો ને આ તો મારથી નહીં થાય. એટલે જે કે પૂર નહીં લાવવાનું ભક્તિમાં. પૂરના પાણી પીવાના કામમાં ન આવે. નદી ખડખડ સુંદર સરસ શાંતિથી 12 મહિના જળ જેમાં રહેતું હોય ને એવી નદી બનાય. પૂરની નદી ન બનાય. વરસાદ ઉપરવાસમાંથી આવે એટલે પૂર આવ્યું, પૂર આવે પછી નદી કોરી. અત્યારે ભક્તિ પૂરવાળી છે. તો નિરંતર સેવા કરવી, એક દિવસ પડાય નહીં. ગાયત્રી મંત્રનો ઉપદેશ થયા બાદ યજ્ઞોપવિત ધારણ કર્યા પછી જો બ્રાહ્મણ બાલક સંધ્યાદી ન કરે તો જેમ બ્રાહ્મણપણામાંથી ટળી જાય એમ બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. જો મારા વાલા હરિરાયજી વાંગ મુકતા બોલે છે, આ હરિરાયજીના વચનામૃત છે, મારા નથી. હવે જે બ્રહ્મ સંબંધ લઈ સેવા નથી કરતા એનું વૈષ્ણવપણું રહે? સેવત ન કરે, કંઠી ન પહેરાય, અને પાછા ક્યાંય મનોરથ હોય તો આગળ ઊભા હોય. અમે વૈષ્ણવ છીએ હો, હા હા, અમારો મનોરથ છે, તમારો મનોરથ જોલો તમે. અમે નવરાત્રી દર્શન કરવા આવીએ છીએ. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આટલા નાના ઝુલામ ઝુલાવીએ ને તો એમ ઠેસી મારીને કે માં તારાથી ન ઝુલાવાય ને, તું થાકી જતી હોય ને, ખાલી તું દોરી ન અડો, હું ઠેસી મારીને મારા હાથે ઝૂલીશ, પણ માં તું ઝુલાવશ ને ત્યારે મને બહુ આનંદ આવે છે. આ પુષ્ટિ માર્ગ છે. તો મારા વાલા
બ્રહ્મ સંબંધ થયા પછી સેવા ન કરે તો વૈષ્ણવપણું રહે નહીં. માટે બ્રહ્મ સંબંધ રૂપી સંસ્કાર થયા પછી સેવા અવશ્ય કરવી અને કરવી. કારણ કે જીવ દેહ તથા જીવ અને દેહ સંબંધી વસ્તુઓનો સંબંધ બ્રહ્મ સંબંધ થયા પછી ભગવાન સાથે થઈ જાય છે. માટે સર્વનો વિનિયોગ નિરંતર ભગવાનની સેવામાં જ કરવો. બ્રહ્મ સંબંધ લઈને શું કહીએ? સર્વસ્વ સમર્પણ. ઘર કોનું? ઠાકોરજીનું. ભંડાર કોનો? ઠાકોરજીનું. ગેસ કોનો? ઠાકોરજીનું. હાય બધું એનું, વાપરવાનું આપણે. એ કે વાપર, કાંઈ વાંધો નહીં, બધું તારું, પણ પેલા મને જ કાંઈક ખવડાવ. હવે ઘરમાં ન હોય તો ખવડાવીએ ક્યાં? હોશિયાર પાછા કેવા, મંદિરમાં અમે 12 મહિનામાં 2-4 મનોરથ કરીએ છીએ. અરે તારી ભલી થાય. તમે સમર્પણ મંદિરના ઠાકોરજીને કર્યું છે, તો આ બધું પ્રભુનું. હું અહીંયા આવું પછી તમે શું કહો? આપણું ઘર. પેલા તમે શું કહેતા હોય? મારું ઘર. લગ્ન થયા પછી શું કે? આપણું ઘર, આપણી ફિક્સ. લગ્ન પેલા મારા બાપાનું સરનામું દેતી હોય, પછી કોનું દઉં? મારું ઘર, આપણું ઘર. તો આ ઘર કોનું? ઠાકોરજીનું. પછી ધીમેકથી હું તમને કહું, હવે તમે તમારી બા ભેગા રહ્યો, આ ઘર મારું. આપણે એ કરીએ છીએ. બ્રહ્મ સંબંધ લઈ લીધું, સર્વસ્વ સમર્પણ બોલી લીધું, જીભથી ને થૂક ઉડાડ્યું, બધું તમારું. હવે પ્રભુ આપ ગુરુ ઘરે અને હું મારું ઘર. પ્રભુ કે લીલામાં આવું ત્યારે મારો ગોલક, તું બહાર રહે, મારે તારું કાંઈ કામ નથી. પણ આ ક્યારે સમજાય? જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે. બોલો વલ્લભા. હવે વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. અત્યારે આપણે વિવરણ કરીએ છીએ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા અશ્વસ્થામા દ્વારા, અને અર્જુન કેવી પ્રતિજ્ઞા લે છે અને કેવો પાછળ દોડે છે એનું વર્ણન કર્યું. તો હવે આગળ. તમા પતંત સવિલક્ષ્ય દુરાત કુમાર હોબ્ધિક નમના રથેન પરાદ્રવત પ્રાણ પરીક્ષુ સુરુખ્યા યાવત ગમમ રુદ્ર ભયાદ્યાકર. અર્થ: મહાદેવજીના ડરથી જેમ સૂર્ય દોડ્યો હતો એમ દૂરથી જ અર્જુનને પોતાની પાછળ પડેલો જોઈ ઉદ્વિગ મનના જીવવાની ઈચ્છાવાળો બાળ હત્યારો અશ્વસ્થામાં જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી પૃથ્વીના છેડા સુધી રથમાં બેસીને નાસી ગયો. થતા તો થઈ ગયું, હવે ફાટી પડ્યો. કારણ કે અર્જુનને જીતવો નામુમકિન છે. હવે અર્જુન જે જુસ્સાથી ને જે ગુસ્સાથી ને પાછળ દોડ્યો, એણે જોઈ લીધો કે આજે મને આ છોડશે નહીં. હવે કે છે સુબોધિની, અસ્વસ્થામાં દેખાયા છતાં જ્યારે અર્જુનની ગતિ ઓછી થઈ નહીં ત્યારે અસ્વસ્થામાને ખાતરી થઈ ગઈ કે તે એને મારવા માટે આવી રહ્યો છે. આ પતંતમ પદથી કહ્યું છે. અસ્વસ્થામાં અપરાધી હતો એટલે સાવ જેણે પાપ કર્યું હોય ને એ ચારે બાજુ જોવે, એને બીક લાગે પકડાઈ જઈશ તો. ઓલા નાના હતા ત્યારે વાર્તા આવતી હતી કે એક ગામમાં ચોરી થઈ તો રાજાએ કીધું કે બધાને ઘરે આ લાકડી લઈ જાઓ, જેની 2 આંગળ ઘટી હશે એ ચોર. બધાએ મૂકી રાખી, ચોરી નહોતી કરી. જે ચોરે કરી હતી એને 2 આંગળ કાપી નાખી કે હવરા વધી જાય તો. જે ચોર હોય, ખોટું કર્યું હોય, પાપ કર્યું હોય ને એના મનમાં આવી વ્યથા થાય જ. હવારે રાજાએ બધી લાકડી મંગાવી હોય, ઓલો આવ્યો કે બસ હવે મને ખબર પડી ગઈ ચોર તું જ છો, 2 તે કાપી. તો અસ્વસ્થામાં અપરાધી હતો, બાળ હત્યા કરી હતી, યુદ્ધના નિયમની વિરુદ્ધ વર્તો હતો. એટલે પોતે પોતાને સમજતો હતો, એટલે સમજી ગયો કે આ મને મારી નાખ્યા વિના રહેશે નહીં. એમાં પાછળ અર્જુન હતો એટલે સાવચેત હતો. એટલે એણે દૂરથી જ અર્જુનને પોતાની પાછળ આવતો જોયો. જેવો ક્ષત્રિય ધર્મને પાળે જ
તેઓ યુદ્ધ આવતા ઉત્સાહિત થાય છે, પરંતુ અશ્વત્થામા બાળ હત્યારો હતો એટલે એનું મન ઉદ્વિગ્ન. જો રાજા રજવાડો પેલા હતા ને, કોઈ ચડાઈ કરે ને તો આમ સિંહની જેમ જાતા હતા. એટલે રાજાઓની પાછળ આવતું લક્ષ્મણસિંહ, મનોહરસિંહ. રાજાઓ સિંહ લગતા કે અમે સિંહ છીએ, એ રાજી થાય પાડ દો. તો યુદ્ધમાં તો રાજી થવું જોઈએ, ચલો મારે અર્જુનારી યુદ્ધ. પણ આ કેમ બીતો તો? અપરાધ કર્યો હતો, બાળ હત્યા કરી હતી, જીવતાને લઈ આવ્યો હતો, યુદ્ધના નિયમ વિરુદ્ધ હતા, યુદ્ધ મેદાન નહોતું, કેટલા ગુના કર્યા હતા, એટલે ડર હતો. રથ યુદ્ધ કરવાનું વાહન છે, પણ અહીં તો નાસી જવાનું સાધન થયું, તે બતાવવા રથેન પદ મૂક્યું છે. પ્રાણ પરીક્ષુ પદથી નાસી જવાનું કારણ કહ્યું. અશ્વત્થામા પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા. માણસ જીવવા માટે એજ મેક્સિમમ શું કરે? વાંક હોય તો ભાગી જાય. આ માલિયાન ટાલિયાન બધા ન વહી ગયા બેંકોનું કરીને, ઘણા ગુના કરીને બધે નાસી જાય, દુબઈ વયા જાય, નામ વયા જાય. એ વયા જાય છે, નાસી જાય, સમજી જવાનો એનો ગુનો જ. હવે અહીં રહી શકાય એમ નથી. તો આ નાસી જવાની પેરવીમાં કોણ? અશ્વત્થામા. કારણ એણે ગુનો કર્યો છે. અશ્વત્થામા પોતાના પ્રાણોની રક્ષા માટે નાસી ગયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે અશ્વત્થામાએ પહેલા પ્રાણોની રક્ષા માટે નીચ દુર્યોધનની સેવા કરી હતી. નીચ, આનું ઘણું બધું વર્ણન થાય, આપણે નથી કરવું. એનું નામ જ દુર્યોધન, એનો અર્થ જ એવો થાય છે. તમે યુધિષ્ઠિર કહો ને, મનમાં સારું લાગે, સાંત્વના આવે, તમને ધર્મ યાદ આવે. પણ દુર્યોધન બોલો ને એટલે એને મારવાનું મન થાય આપણને. કાલે જ અમારે હોલમાં કે ક્યાં હતું, એ કે ઘણાની એવી પોઝિટિવ ઓરા હોય ને કે 500 જણા બેઠા હોય, ઉદ્વિગ્ન હોય, આમ મન વ્યગ્ર હોય ને ગમતું ન હોય ને એમ થાય. એમાં કોક વ્યક્તિ એવી આવી જાય ને, એની ઓરા પોઝિટિવ હોય, બધા કે હવે વાંધો નહીં. હા, હવે એ વ્યક્તિ હજી કાંઈ બોલી નથી, હજી આવી છે, પણ એ રાજી થઈ જાય બધા કે હવે મજા આવશે. અને ઘણી વાર તમે બેઠા હો, એટલા બધા આનંદમાં હો, મસ્તી કરતા હો, ને ઠાકોરજીને લીલાના પ્રસંગ કહેતા હો ને, એમાં કોક આવે ને, અરે રે, એની ઓરા છે ને એ નેગેટિવ છે. તો આ દુર્યોધનની તો ઓરાય નેગેટિવ, પોતે નેગેટિવ, અને એના બાપે નેગેટિવ, ને એનો મામો શકુનું નેગેટિવ. આખા બધા નેગેટિવ જ કુરુક્ષેત્રનું યુદ્ધ કર્યું. અને 5 પાંડવો, એની કેવી ઓરા પોઝિટિવ કે ઠાકોરજીને છોડીને નહોતા જતા. એ તો ઠાકોરજીને નહોતા છોડતા, પણ ઠાકોરજી દ્વારકાધીશ એને છોડીને નહોતા જતા. આ 5 કેવા હતા? 5 કરોડ જેવા હતા. અને ઓલા 100 કેવા હતા? કાઠિયાવાડીમાં કહેવત છે, એક દીકરો હોય ને સંસ્કારી હોય, ડાયો હોય, મા બાપની સેવા કરતો હોય, કમાતો હોય, બધી રીતે સમાજમાં એનું નામ હોય, તો કાઠિયાવાડીમાં એક કહેવત છે, એક એ હજારા અને હોય એ બિચારા. એક હોય ને તોય તમારા આમ, અને ઓલા 100 કૌરવ હોય ને, ઓલી ગાંધારીને તો નહોતી આંધળી તોય પાટા બાંધવા પડ્યા હતા. અને ધૃતરાષ્ટ્રને તો ઓલા મોકલો અને આંખ બંધ થઈ ગઈ, એટલે પછી આંધળો પુત્ર આવ્યો. તો મારા વાલા, માં જણ તો સૂરો જણજે, નહીતર રેજે વાંજણી. આ કુંતીએ સૂરા જણ્યા હતા, કુંતી અને માદ્રીએ 5 કુરુક્ષેત્રમાં ફરી વળ્યા. અને ઓલા 23 શખ્સોની સેવરા બધા રાજાની લઈ આવ્યા. અને દ્વારકાધીશે પૂછ્યું, લે તારે, ઈ કે પેલો હું આવ્યો છું હો, તું પેલા માગ. ઈ કે હવે પાડ દો અર્જુનને. ઈ કે તારે મારી 23 અક્ષરની સેના જોઈએ છે કે મને જોઈએ છે? ઓલો કે હું કાંઈ ગાંડો થઈ ગયો દુર્યોધન કે તમને લઉં? તમે શું કામના? મારે તો 23 અક્ષરની સેના. અર્જુન કે હા મારા વાલા, મારે તો દ્વારકાધીશ જોઈએ છે, મારે એક જ જોઈએ છે. એક જેનો સારથી બન્યો તો આવી 23 અક્ષરની જેવી અનેક સેનાઓનો નાશ કરી શક્યા. અને જીત કોની થઈ? જે બાજુ કૃષ્ણ હતા.
તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એક જ છે, પણ દુનિયામાં, સંસારમાં, ભક્તિમાં બધામાં જીત આપણી જ થાય, કારણ આપણો સારથી કોણ છે? મરવાલો. અરે આ બધું તો એટલું સરસ છે ને કે બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વરદી ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કે શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કે साधन और नहीं कली में क्या सोयनी सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो द्रढ़ चरण દ્રઢ ચરણ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હો અરે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની બધાયને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.